ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરમાં જોયું નાણાકીય સંચાલન કોને કહેવાય, એનું મહત્ત્વ શું થાય વગેરે બાબતો. હવે આપણે જોઈએ કે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર શું છે, એટલે કે સ્કોપ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ. તો આમ તો નાણાકીય સંચાલનમાં નાણાં મેળવવા અને તેનો અસરકારક ઉપયોગ કરવો એ બંનેનો સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે નાણાકીય સંચાલન એટલે કે નાણાં મેળવવા અને એનો ઉપયોગ અસરકારક યોગ્ય રીતે ઉપયોગ કરવો. એ ઉપરાંત આવકની વહેંચણી એટલે કે ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો પણ નાણાકીય સંચાલનના કાર્યક્ષેત્રમાં આવે છે. આ ઉપરાંત ડિવિડન્ડ નીતિ વિશેના નિર્ણયો પણ નાણાકીય સંચાલનમાં આવે છે. નાણાં મેળવવા માટે પ્રથમ તો કેટલાક નાણાંની જરૂર પડે છે, તેમજ ક્યાંથી અને કયા સાધનો દ્વારા ઊભા કરી શકાય તે નક્કી કરવાનું ખૂબ મહત્ત્વ છે. એટલે કે પહેલું તો કેટલા નાણાંની જરૂર છે, ક્યાંથી અને કયા સાધનો દ્વારા તે મળી રહેશે એ નક્કી કરવાનું મહત્ત્વ છે. આને મૂડી પ્રાપ્તિનું આયોજન કહી શકાય. કયા કાર્યો માટે નાણાં જરૂરી છે અને તે નફાકારક નીવડશે કે નહીં નક્કી કરવાનું કાર્ય પણ નાણાકીય સંચાલનનું છે. એટલે કે કયા કાર્યો માટે નાણાંનું જરૂર છે. ફોર એક્ઝામ્પલ, કાયમી મિલકતો માટે, ચાલુ મિલકત માટે, કાર્યશીલ મૂડી માટે વગેરે બાબતો નક્કી કરવાનું કાર્ય નાણાકીય સંચાલનનું છે. દાખલા તરીકે, જેમાં સારા પ્રમાણમાં રોકાણ કરવું પડે એવી મૂડી યોજનાઓ તેમજ ચાલુ ધંધા માટે કાર્યશીલ મૂડી મેળવવાની યોજનાઓનો સમાવેશ આ કાર્યમાં થાય છે. ધંધામાં થયેલો નફો કેવી રીતના ગણવો, દાખલા તરીકે અનામત કેટલું રાખવું, ઘસારા ભંડોળ કેવું રાખવું વગેરે પ્રશ્નો છે એ નાણાકીય સંચાલન દ્વારા થઈ શકે છે. તથા એની કેટલી અને કેવી રીતના વહેંચણી કરવી બાબતો નાણાકીય સંચાલનનો વિચાર થઈ શકે નહીં. નાણાકીય સંચાલનમાં 3 મહત્ત્વની બાબત છે: રોકાણ અંગેનો નિર્ણય, નાણાં કેવી રીતે અને કેટલા ઊભા કરવા તેનો નિર્ણય અને ડિવિડન્ડ અંગેનો નિર્ણય. તો નાણાકીય સંચાલનના કાર્યક્ષેત્ર અંગે 2 અભિગમ જાણીતા છે. એક પ્રણાલિકાગત અભિગમ, જેમાં એમ માનવામાં આવતું હતું કે નાણાકીય સંચાલન એટલે જરૂર પડે ત્યારે નાણાં ઊભા કરવા, એટલે કે એક રૂઢિગત અભિગમ. અને બીજો આધુનિક અભિગમ. રૂઢિગત અભિગમ એવું કહે છે કે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં ઊભા કરવા, એટલું તે એટલે કે રૂઢિગત અભિગમ. અને જ્યારે નાણાંનો ઉપયોગ કરવો એ પણ નાણાકીય સંચાલનનો એ ભાગ છે. એ બાબતનો વિચાર એમાં થતો નથી. એટલે એમાં એવું દર્શાવતા નથી કે નાણાંનો યોગ્ય ઉપયોગ કઈ જગ્યાએ કરવો, માત્ર એટલું જ દર્શાવે છે કે નાણાં ઊભા કરવા અને ક્યાંથી કરવા. પરંતુ આધુનિક અભિગમ છે એ નાણાકીય સંચાલન બંને બાબતો સાથે સંબંધ છે. એક તો નાણાં કેમ મેળવવા અને બીજું નાણાં કેવી રીતના ઉપયોગ કરવો. આમ આધુનિક વિચારસરણી વિશાળ દ્રષ્ટિબિંદુ ધરાવે છે, જ્યારે પ્રણાલિકાગત કે પુરાણો અભિગમ નાણાકીય સંચાલનનું સંકુચિત દ્રષ્ટિબિંદુ ધરાવે છે. એટલે યાદ રાખજો કે આધુનિક વિચારસરણી છે એ વિશાળ દ્રષ્ટિબિંદુ ધરાવે છે, જ્યારે સંકુચિત દ્રષ્ટિબિંદુ છે એ રૂઢિગત અભિગમ ધરાવે છે. હવે નાણાકીય સંચાલનના કાર્યોનો વિગતવાર ચર્ચા કરીએ. એટલે કે નાણાકીય સંચાલનના કાર્યો એટલે કે એના કાર્યક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય. તો કે ફર્સ્ટ છે નાણાકીય આયોજન કરવું. એટલે કે ધંધામાં કયા સમયે આપણે કેટલી બાબતોની જરૂર પડશે, ક્યાંથી નાણાં ઊભા કરવા છે, કઈ બાબતો માટે છે. ફોર એક્ઝામ્પલ, મિલકતોની ખરીદી માટે, યંત્રોની ખરીદી માટે વગેરે બાબતોનો અંદાજ મૂકવામાં આવે છે. ત્યાર પછી ચાલુ ધંધે મૂડી ખર્ચની આ યોજના ઘડવાનું કાર્ય નાણાકીય સંચાલનોનું કાર્ય છે. એટલે કે મૂડી ખર્ચની યોજનામાં કેટલા નાણાંની જરૂર પડશે, કેટલી રોકડની આવક થશે, મૂડી પર વળતર કેટલું મળશે વગેરે બાબતોનો નિર્ણય લેવામાં આવે છે. ત્યાર પછી વર્ષ શરૂ થતાં રોકડ આવક જાવકનું અંદાજપત્ર બનાવવું એ તો દેખીતી રીતે નાણાકીય સંચાલન કાર્ય ગણાય. એટલે કે નાણાં કેટલા આવે છે અને કેટલું જાય છે, આવક જાવકનું પત્રક તૈયાર કરવાનું છે. દર મહિને અને દર અઠવાડિયે રોકડની અંદાજિત આવક અને જાવકનો ખ્યાલ મેળવ્યા વિના ધંધો કરનાર સંચાલક સમૃદ્ધ ધંધાને નાદારીના માર્ગે લઈ જાય છે. એટલે કે દર અઠવાડિયે, દર મહિને કેટલી આવક થાય છે, કેટલી જાવક થાય છે વગેરે માહિતી મેળવવી જોઈએ. ત્યાર પછી નાણાંની પ્રાપ્તિ. તો અંદાજેલ નાણાં કાર્યક્ષમ રીતે અને સરળતાથી મેળવવાનું કામ નાણાકીય સંચાલકે કરવાનું છે. એટલે કે જે કાંઈ આપણે અંદાજ મૂક્યો છે કે ખર્ચ માટેનો અથવા કોઈ પણ મિલકત ખરીદી માટેનો, તો એ અંદાજ કરેલો છે, તો એ ઓછા ખર્ચે ક્યાંથી મળી શકે એમ છે એ જોવાનું કાર્ય નાણાકીય સંચાલનનું છે. એટલે કે ઓછા ખર્ચે લાંબા ગાળાની જરૂરિયાત છે કે ટૂંકા ગાળાની જરૂરિયાત છે, ક્યાંથી મળી શકે એમ છે, કેટલા નાણાંની જરૂરિયાત છે વગેરેની માહિતી નાણાકીય સંચાલનમાં થાય છે. ફોર એક્ઝામ્પલ, શેર, ડિબેન્ચર નાણાકીય સંસ્થાઓ પાસેથી લેવો, વ્યાજનો દર કેટલો છે, એનો મૂડી ખર્ચ કેટલો છે, અન્ય કોઈપણ પ્રાપ્તિની સરળતા વગેરેના વિચાર કરી નાણાં ઊભા કરવા જોઈએ. ત્યાર પછી નાણાંનો ઉપયોગ.
તો નાણાંનો ઉપયોગ એ જ રીતે કરવો જોઈએ કે જેથી ધંધાના ધ્યેયની સિદ્ધિ થઈ શકે, કે નાણાંનું સંચાલન માટે મહત્ત્વનું છે. એટલે કે નાણાકીય સંચાલનમાં શું જોવામાં આવે છે કે આપણે નાણાંનો ઉપયોગ એવી રીતના કરવો જોઈએ કે જેથી ધંધાનું ડેવલપમેન્ટ થાય, એનો વિકાસ થાય, એનો ધ્યેયની પ્રાપ્તિ થાય. આમ કરવાથી ધંધામાં નાણાંનું રોકાણ કરનાર માલિકના હિતનું રક્ષણ થાય અને આપણે નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ એટલે કે જે કાંઈ ધંધામાં રોકાણકાર કરનાર વ્યક્તિ છે એ યોગ્ય રીતે એનું રક્ષણ કરી શકીએ. આમ છતાં કંપનીમાં ડિબેન્ચર હોલ્ડર અને અન્ય લેણદારોનું હિત સચવાય અને માલિકોના હિત સાથે તેમના હિતનો પણ સમન્વય થાય, એ રીતે નાણાંનો ઉપયોગ એ નાણાકીય સંચાલનનું ધ્રુવ લક્ષ્ય હોવું જોઈએ. આ ઉપરાંત જે કાંઈ આપણે દેવું ઊભું કરેલું છે, ડિબેન્ચર છે, લેણદારો છે, એમનું હિત પણ સચવાઈ રહેવું જોઈએ. ત્યાર પછી આવકની વહેંચણી. તો કે ધંધાની સદ્ધરતા માટે નાણાંની પ્રાપ્તિ જેટલી મહત્ત્વની છે એટલું જ મહત્ત્વ કમાયેલ આવકની યોગ્ય રીતે વહેંચણી કરવાનું છે. એક તો વહેંચણી પાત્ર આવક નક્કી કરવી એ જ પ્રશ્ન બુદ્ધિ અને સૂઝ માગી લે એવું છે. એટલે કે જે કાંઈ આપણે નાણાંની પ્રાપ્તિ કરેલી છે એનું યોગ્ય રીતે વહેંચણી કરવી જોઈએ અને ક્યાં વહેંચણી કરવી એ નક્કી કરવું જોઈએ. એમાં વળી તેના વિતરણનું વિકટ કાર્ય ઉમેરાય છે. મિલકતો પર ઘસારા તરીકે કેટલી રકમ રાખવી, ગાલખાત અનામત કેટલી રાખવી, કરવેરાનો અંદાજ કેટલો મૂકવો વગેરે બાબતો ચોખ્ખા નફાની ગણતરીને અસર કરે છે. એટલે આપણે જાણીએ છીએ કે ધંધામાં ચોખ્ખા નફા ઉપર આપણે કરવેરાની જોગવાઈ ગણતા હોય છીએ, તો એ બધી બાબતો છે એ ચોખ્ખા નફાને અસર કરે છે. એટલે કે એનો અંદાજ કેટલો મૂકવો એ વગેરે મહત્ત્વની બાબતો છે. વળી ચોખ્ખો નફો નક્કી થયા પછી તે પૈકી કયા કયા હેતુ માટે અનામત ફંડ કેટલું રાખવું, ધંધામાં કેટલા નફાનું પુનઃરોકાણ કરવું અને કેટલો નફો ડિવિડન્ડ તરીકે વહેંચવો વગેરે નિર્ણયો ધંધાની સદ્ધરતા ઉપર નોંધપાત્ર અસર કરે છે. એટલે કે ધંધામાં કેટલું નફા છે એનું પુનઃરોકાણ કરવું, અનામત તરીકે કેટલું રાખવું, કેટલો નફો ડિવિડન્ડ તરીકે વહેંચવો વગેરે બાબતો નોંધપાત્ર ધંધાની સદ્ધરતાને અસર કરે છે. ડિવિડન્ડ અંગેની નીતિ શેરહોલ્ડર, લેણદારો, કર્મચારીઓ વગેરેના હિતને લાંબા ગાળે અસર કરે છે. ત્યાર પછી પાંચમું છે નાણાકીય નીતિ નક્કી કરવી. એટલે કે નાણાંની આવક અને ખર્ચ અંગેના પ્રશ્નો ઊભા થાય ત્યારે દરેક ખાતાએ કેવી નીતિ અપનાવી એ અંગે નાણાકીય સંચાલકે નીતિ ઘડવાનું કાર્ય પણ કરવાનું રહે છે. ઉત્પાદન, ખરીદી, વેચાણ વગેરે ખાતા નાણાંનો જે ઉપયોગ કરે છે તે અંગેની નીતિ તેણે જ નક્કી કરવાની છે. એટલે કે નાણાકીય નીતિ નક્કી કરવાની. આવક અને ખર્ચ માટેના જે કાંઈ અલગ અલગ પ્રશ્નો છે એને ધ્યાનમાં લઈને સંચાલકે યોગ્ય નીતિ ઘડવાનું કાર્ય કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, ઉત્પાદન છે, ખરીદી છે, વેચાણ અંગેના ખાતાનો નાણાંનો જે કાંઈ ઉપયોગ થાય છે એ અંગેની નાણાકીય નીતિ તૈયાર કરવી જોઈએ. ત્યાર પછી નાણાકીય અંકુશ. તો નાણાકીય બાબતો અંગે કરેલી યોજના અને ઘડેલ નીતિઓ પ્રમાણે જ કાર્ય થઈ રહ્યું છે તે અંગે દેખરેખ નહીં રાખવામાં આવે તો યોજના કે નીતિ ઘડતરનો કોઈ અર્થ નથી. એટલે કે જે કાંઈ આપણે નાણાકીય બાબતો તૈયાર કરેલી છે, નાણાકીય નીતિ તૈયાર કરેલી છે, જે કાંઈ યોજના તૈયાર કરેલી છે એની ઉપર યોગ્ય રીતે અંકુશ રાખવો જોઈએ. આ માટે આંતરિક ઓડિટની વ્યવસ્થા, રોકાણ પર વળતર, ગુણોત્તર વિશ્લેષણ, સમતૂર વિશ્લેષણ, બજેટરી અંકુશ વ્યવસ્થા વગેરે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે કે અંકુશ માટે જો આંતરિક ઓડિટની વ્યવસ્થા કરવી જોઈએ, રોકાણ પર વળતરની વ્યવસ્થા, ગુણોત્તર વિશ્લેષણ, સમતૂર વિશ્લેષણ વગેરે વ્યવસ્થા આપણે નક્કી કરવી જોઈએ. ભૂતકાળના અને ચાલુ કામકાજ પર અંકુશ રાખવો, નક્કી કર્યા પ્રમાણે રોકડ પ્રવાહ ઉદ્ભવે છે તેની ખાતરી કરવી, યા તો જે કાંઈ તફાવતો ઉપસ્થિત થયા છે તે અંગે એવા પગલાં લેવાઈ રહ્યા છે કે જેથી નાણાકીય સ્થિતિ સદ્ધર બને અને તેની ખાતરી કરવી વગેરે બાબતો નાણાકીય સંચાલનમાં કાર્યક્ષેત્રની છે. એટલે કે જે કાંઈ ભૂતકાળના કામકાજો છે એની ઉપર અંકુશ રાખવો જોઈએ. ત્યાર પછી રોકડ પ્રવાહ જે કાંઈ નક્કી કરેલો છે એ પ્રમાણે રોકડ પ્રવાહ આવે છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. ત્યાર પછી જો કાંઈ એ પ્રમાણે ન આવતો હોય અને કાંઈ તફાવત ઉદ્ભવતો હોય તો એ તફાવત શા માટે થાય છે અને એની માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. ત્યાર પછી રોકડ આધારિત તરલતા. કે ધંધાકીય એકમમાં તરલતા એટલે કે હાથ પર પૂરતી રોકડ રાખવી, હાથ પર યોગ્ય પ્રમાણમાં રોકડ જાળવી રાખવી જોઈએ જેથી રોજિંદી ધંધાકીય પ્રવૃત્તિ ચલાવવા માટે તરલતા અનિવાર્ય છે. એટલે કે રોજિંદા ધંધા માટે જે કાંઈ રોકડની જરૂર પડે એટલી રોકડ હોવી જોઈએ એવું એ પ્રકારનું નાણાકીય સંચાલન કરવું જોઈએ. એટલે કે કાર્યશીલ મૂડી રોકડનું સંચાલન સફળતાપૂર્વક અને સરળતાથી કરવું જોઈએ. ત્યાર પછી નાણાં કાર્ય.
તો નાણાંનો અંગ્રેજી શબ્દ છે ફાઇનાન્સ, એટલે કે ફ્રેન્ચ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દના અર્થમાં વખતો વખત ફેરફાર થાય, એટલે કે ફાઇનાન્સ છે એના અર્થમાં ઘણી વખત ફેરફાર થાય છે. કે એનો અર્થ શરૂઆતમાં એવો થતો કે બાનમાં પકડેલ વ્યક્તિને છોડાવવા માટે આપવાની રકમ, એટલે કે કોઈ પણ વ્યક્તિને પકડી હોય તો એને છોડાવવા માટે જે કાંઈ આવક આપીએ એ. ત્યારબાદ એનો અર્થ થાય છે રાજ્યની આવક, એવો થતો હતો. ત્યાર પછી 1721ની આસપાસ તેનો અર્થ વ્યાજે નાણાંની ધીરનાર એવો થતો હતો. આજે નાણાંનો અર્થ નાણાંનો વહીવટ કરવો એવો થાય છે. નાણાં શબ્દનો ઉપયોગ કરી નાણાકાર્ય શબ્દ બનાવવામાં આવે છે. આ શબ્દપદનો અર્થ નાણાંના વહીવટ, ઉપયોગ અને અંકુશમાં આવડત કે કાળજીના ઉપયોગ એવો કરી શકાય. એટલે કે નાણાંનો ઉપયોગ શું થયો કે નાણાંનો વહીવટ કરવો, એનો ઉપયોગ કરવો, એની ઉપર યોગ્ય અંકુશ કે આવડત કે કાળજી રાખવી વગેરે થઈ શકાય. જો કે વાસ્તવિક પરિસ્થિતિમાં નાણાં કાર્યની અર્થ જુદી જુદી રીતે ઘડવામાં આવે છે. જુદા જુદા લેખકોએ નાણાં કાર્યની વ્યાખ્યા જુદી જુદી રીતે આપી છે. આથી જ એન્ડરસન અને અન્ય લેખકોએ નાણાં કાર્યને સૌંદર્ય સાથે સરખાવ્યું છે. હવે નાણાં કાર્યમાં આપણે જોઈએ કે આપણે જોયું નાણાકીય કાર્યક્ષેત્રમાં બે મેઇન અભિગમ છે, રૂઢિગત અભિગમ અને આધુનિક અભિગમ. આમાં આપણને ત્રીજો અભિગમ આપેલો છે, પરંતુ આપણે મેઇનલી 2 અભિગમ્સ છે, રૂઢિગત ટ્રેડિશનલ એપ્રોચ અને આધુનિક અભિગમ. તો રૂઢિગત અભિગમ જોઈએ કે 1950 સુધી નાણાં કાર્ય માટેનો અભિગમ સંકુચિત હતો. તે અભિગમ મુજબ ધંધા માટે નાણાંની પ્રાપ્તિ એ જ ગણાતું. આ રૂઢિગત અભિગમ પ્રમાણે નાણાં કાર્ય કોને કહેવાય તો કે નાણાંની પ્રાપ્તિ કરવી એટલું જ. તેથી જ પાઇસે નાણાં કાર્યનો અર્થ આપતા જણાવ્યું કે નાણાંનો ઉપયોગ પર આધાર રાખતા આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે એવી જોગવાઈ. તો રૂઢિગત અભિગમ ટ્રેડિશનલ એપ્રોચ શું કહે છે કે નાણાકીય સંચાલન એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે. આવા સંકુચિત અભિગમના કારણે નાણાકીય સંચાલનના કાર્યક્ષેત્રમાં ફક્ત નાણાં પ્રાપ્તિ સાથે સંકળાયેલ નીચેની બાબતો સમાવેશ થતો, એટલે કે રૂઢિગત એપ્રોચમાં આ બાબતોનો સમાવેશ થતો. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે રૂઢિગત અભિગમ છે એ એટલું દર્શાવે છે કે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહેવા જોઈએ અથવા નાણાં ઊભા કરવા, એને ટ્રેડિશનલ એપ્રોચ. અને આધુનિક અભિગમ છે એ જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મેળવવા અને એનો યોગ્ય રીતે અસરકારક રીતે ઉપયોગ કરવો, એટલે કે આધુનિક અભિગમ. તો હવે જોઈએ કે નાણાકીય સંસ્થાઓનો અભ્યાસ એટલે કે મૂડી બજારનો અભ્યાસ. દાખલા તરીકે શેર બજાર, વેપારી બેન્કો, વિશિષ્ટ સંસ્થાઓ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ વગેરે. એટલે કે નાણાકીય સંસ્થાઓનો અભ્યાસ કરવો એટલે કે મૂડી બજારનો અભ્યાસ. ત્યાર પછી નાણાકીય ખતપત્રોનો અભ્યાસ અપેક્ષિત હતો, જેમાં જુદા જુદા પ્રકારના શેર, ડિબેન્ચર, અન્ય દસ્તાવેજો જે દ્વારા મૂડી પ્રાપ્ત કરી શકાય. એટલે કે નાણાકીય ખતપત્રો જેવા કે આપણે શેર દ્વારા, ડિબેન્ચર દ્વારા કે કોઈ પણ અન્ય દસ્તાવેજો દ્વારા જેના દ્વારા મૂડી પ્રાપ્ત કરી શકીએ એના ખતપત્રો, એના દસ્તાવેજોનો અભ્યાસ કરવો. ત્યાર પછી પેઢી અને તેને નાણાં પૂરા પાડનારાઓ વચ્ચેનો કાનૂની તથા હિસાબી સંબંધ. એટલે કે પેઢી છે કે જેને નાણાં પૂરા પાડનાર જે કાંઈ વ્યક્તિ છે કે આપણે ફોર એક્ઝામ્પલ કોઈ પણ નાણાકીય સંસ્થા કે રોકાણકારો છે તો એ બંને વચ્ચેનો સંબંધ. આ અભિગમ મુજબ અમુક બનાવ વખતે નાણાં ઊભા કરવાની જરૂરિયાત રહેતી નથી. ફોર એક્ઝામ્પલ કંપનીના પ્રવર્તન, નોંધણી, પુનઃરચના, જોડાણ, વિલીનીકરણ, વિસર્જન વગેરે. એટલે કે આ અભિગમ એવું દર્શાવે છે કે અમુક વખતે આપણે નાણાં ઊભા કરવાની જરૂરિયાત રહેતી નથી. દાખલા તરીકે કંપનીના સંચાલનમાં, નોંધણીમાં એની પુનઃરચના કરવામાં આવે ત્યારે, એનું વિસર્જન કરવામાં આવે ત્યારે, વિલીનીકરણ, એબ્ઝોર્પ્શન કરવામાં આવે ત્યારે વગેરે બાબતો. ત્યાર પછી નાણાકીય સંચાલનના અભ્યાસમાં આવા બનાવોનો અભ્યાસ અપેક્ષિત હતો. વળી કંપનીઓની નાણાં વ્યવસ્થા એ જ તેનું વિષય વસ્તુ હતું. તેથી જ અભ્યાસક્રમમાં જે વિષય રાખવામાં આવતો હોય એનું નામ કોર્પોરેશન ફાઇનાન્સ રહેતું અને પુસ્તકો પણ એના નામથી જ લખાતા. હવે આપણે જોઈએ કે આ અભિગમ આધુનિક સમયમાં અનેક રીતે ટીકાપાત્ર, એટલે કે જે કાંઈ ધારણાઓ હતી એ અવાસ્તવિક છે એવી ટીકા બનાવેલી છે. તો એમાં જોઈએ કે આ વિચારસરણી મુજબ ધંધા માટે ફક્ત નાણાં મેળવવા એ બાબત પર જ ભાર મૂકવામાં આવ્યો છે. ધંધા માટે નાણાં પ્રાપ્ત કરવાના ખ્યાલ એ વિસરાઈ જાય છે કે રોજે રોજ નાણાંનો વહીવટ કરનાર અંદરની વ્યક્તિઓને પણ નાણાંના સંચાલન સાથે સંબંધ છે. જો આ અભિગમ એવું કહે છે કે માત્ર નાણાં મેળવવા એ ઉપર જ ભાર મૂકે છે, પરંતુ નાણાં પ્રાપ્ત કરવાનો ખ્યાલ છે એ રોજે રોજ નાણાંનો વહીવટ કરનાર અંદરની વ્યક્તિઓ પણ નાણાં સંચાલન સાથે સંબંધ રાખે છે. એમાં ફક્ત નાણાં પૂરા પાડનાર રોકાણકારો, લેણદારો, બેન્કો, વીમા કંપની વગેરેનો જ વિચાર કરવામાં આવે
છે, એટલે કે આ રૂઢિગત અભિગમ છે એ માત્ર નાણાં ક્યાંથી પ્રાપ્ત થઈ શકે એ બાબત ઉપર જ ભાર મૂકે છે. માટે એ શેરદાર, લેણદાર, બેન્કો વગેરે સાથે જ સંબંધ કે વિચાર ધરાવે છે. આ બધી વ્યક્તિઓ ધંધાની બહારની વ્યક્તિઓ છે, એટલે કે આ દ્રષ્ટિબિંદુ બહારની વ્યક્તિઓની દ્રષ્ટિબિંદુ રજૂ કરે છે. એટલે કે જે કાંઈ આપણે આ રૂઢિગત અભિગમ છે એ બહારના વ્યક્તિઓનું દ્રષ્ટિબિંદુ રજૂ કરે છે. ત્યાર પછી બીજું જોઈએ કે રૂઢિગત દ્રષ્ટિબિંદુ ફક્ત જોઈન્ટ સ્ટોક કંપનીઓની નાણાં વ્યવસ્થા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે આ અભિગમ છે એ માત્ર જોઈન્ટ સ્ટોક કંપનીઓ માટે જ નાણાં વ્યવસ્થા માટે જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે એ અર્થમાં જોઈએ તો એ કે સંકુચિત દ્રષ્ટિબિંદુ ધરાવે છે, કારણ કે તે ધંધાકીય જગતનો એક એવો ભાગ છે કે જે કંપનીઓને લક્ષમાં લે છે. એટલે કે આ અભિગમ છે એ કંપનીને લક્ષમાં રાખે છે અને એ સંકુચિત દ્રષ્ટિબિંદુ ધરાવે છે. એકાકી વેપારી, ભાગીદારી પેઢી, સહકારી મંડળીઓ વગેરેને પણ પોતાના નાણાં કાર્યો હોય છે, એ બાબત અહીં અવગણવામાં આવેલી છે. એટલે કે જે કાંઈ આ રૂઢિગત અભિગમ છે એ માત્ર જોઈન્ટ સ્ટોક કંપનીઓ માટે જ છે. એ એકાકી વેપારી કે ભાગીદારી પેઢી કે સહકારી મંડળી માટે નાણાં કાર્યની જરૂર હોય જ છે, પરંતુ એ બાબત ધ્યાનમાં લેતો નથી. ત્યાર પછી બનાવલક્ષી દ્રષ્ટિબિંદુ, એટલે કે એમાં કંપનીના જીવનકાળ દરમિયાન બનતા બનાવ વખતે નાણાંની જરૂરિયાત અને તે પ્રાપ્ત કરવા અંગે ચર્ચા કરે છે. એટલે કે આ છે જે ટ્રેડિશનલ એપ્રોચ છે, રૂઢિગત અભિગમ છે, એ માત્ર નાણાં કઈ રીતના પ્રાપ્ત થઈ શકે છે એ બાબતને ધ્યાનમાં લે છે. એટલે કે એ બનાવલક્ષી દ્રષ્ટિબિંદુ છે. એટલે કંપનીનું પ્રવર્તન, નોંધણી, વિસર્જન, પુનર્રચના વગેરે, આમ આખું દ્રષ્ટિબિંદુ ફક્ત બનાવલક્ષી છે. હવે કંપનીના જીવનકાળ દરમિયાન આવા બનાવો વારંવાર કે રોજે રોજ થતા નથી. જ્યારે નાણાંનો વહીવટ એ રોજે રોજનો પ્રશ્ન છે. એટલે કે જો કંપનીનું વિસર્જન છે કે નવી કંપની શરૂ કરવી હોય કે એની પુનર્રચના કરવી હોય કે એની નોંધણી કરવી હોય, એ રેગ્યુલર બનતું નથી. એટલે કે આપણે જે કાંઈ આ બનાવલક્ષી દ્રષ્ટિબિંદુ કહેવાય કે આ ફક્ત બનાવેલું લાગે, પરંતુ આપણે નાણાંનો વહીવટ છે કે નાણાંને રિલેટેડ ડિસિઝન છે, નિર્ણય છે, એ રોજબરોજ લેવાના હોય છે. ત્યાર પછી ચોથું છે કે તેમાં ધંધાની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત પર જ ભાર મૂકવામાં આવે છે. તેથી ટૂંકા ગાળાની જરૂરિયાત એટલે કે કાર્યશીલ મૂડી માટે નાણાંની જરૂરિયાતો અવગણવામાં આવે છે. એટલે કે આ જે કાંઈ ટ્રેડિશનલ એપ્રોચ છે, રૂઢિગત અભિગમ છે, એ ધંધાની લાંબા ગાળાની જરૂરિયાત ઉપર જ ભાર મૂકે છે. એટલે કે ટૂંકા ગાળાની જરૂરિયાતોને ઉપર ધ્યાન આપતા નથી. એટલે કે કાર્યશીલ મૂડી છે કે ધંધામાં ટૂંકા ગાળા માટે જરૂરિયાત છે એ અવગણવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે ધંધાના સંચાલનમાં રોજે રોજની નાણાકીય જરૂરિયાત એ જ સંચાલકોનો મુખ્ય પ્રશ્ન છે. હકીકતમાં ધંધામાં જે કાંઈ રોજે રોજ નાણાંની જરૂરિયાત હોય એ જ સંચાલનોનો મુખ્ય પ્રશ્ન છે. અલબત્ત લાંબા ગાળાની મૂડીરોકાણનું યોજનાઓને કારણે ટૂંકા ગાળાની મૂડી જરૂરિયાત ઉદ્ભવે છે. એટલે કે આમાં શું કીધેલું છે કે લાંબા ગાળાની મૂડીરોકાણની યોજનાને કારણે ટૂંકા ગાળાની મૂડી જરૂરિયાત ઉદ્ભવે છે. પરંતુ લાંબા ગાળાની જરૂરિયાત વર્ષમાં 1-2 વખત ઉદ્ભવે છે, જ્યારે ટૂંકા ગાળાની જરૂરિયાત છે એ સંચાલકોએ રોજે રોજ ધ્યાન આપવું પડે છે. જે જો આ ટ્રેડિશનલ એપ્રોચ છે એ લાંબા ગાળાની જરૂરિયાત ઉપર જ ભાર મૂકે છે, પરંતુ આપણે લાંબા ગાળાની યોજના છે અથવા લાંબા ગાળાની જરૂરિયાત છે એ જ્યારે આપણે કોઈ પણ કાર્ય એવું હોય કે કંપની શરૂ કરવી છે કે વધારે વિકાસની જરૂર હોય, એટલે કે 1-2 વખત જ ઉદ્ભવે છે. જ્યારે ટૂંકા ગાળાની જરૂરિયાત એટલે કે આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રેગ્યુલરલી રહે છે. આવી રીતના જે ટ્રેડિશનલ એપ્રોચ છે એ માત્ર એ દર્શાવે છે કે ધંધામાં નાણાંની જરૂરિયાતની પ્રાપ્તિ ક્યાંથી થઈ શકે છે એ જ દર્શાવે છે. એટલે કે ટ્રેડિશનલ એપ્રોચ છે એ સંકુચિત દ્રષ્ટિબિંદુ દર્શાવે છે. અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ.